બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું એટલે કે આત્મનિવેદનનું અનુસંધાન નિત્ય કરવું એવી આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથમાં કરેલ છે. શ્લોક બીજો. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જને. આ જે બ્રહ્મ સંબંધનો મંત્ર છે તેનો ભાવાર્થ ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે તેવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આ દ્રઢ આશ્રય એ જ પુષ્ટિ માર્ગમાં પરમ ફલની શરૂઆત છે. આશ્રય માટે એક ઠેકાણે કહ્યું છે શ્રી ગોકુલનાથજીએ સર્વોત્તમ સ્તોત્રમાં. એ હવે આવશે, પોસ્ટ મૂકવાની શરૂ કરી દીધી છે. એ સમયે રોજ નિયમથી વાંચશો તો આ લાભ મળશે. તો તેમાં શ્રી ગોકુલનાથજીએ કહ્યું છે કે 3 પ્રકારના અન્યાશ્રય હોય છે: કાયિક, વાચિક અને માનસિક. આ રીતે 3 અલગ અલગ પ્રકાર કર્યા શ્રી ગોકુલનાથજીએ. અને પછી આજ્ઞા કરી કે જે કાયિક અન્યાશ્રય છે એ એટલો બધો બાધક નથી. એટલે કે જેમ કે જો આપણે ત્યાં કોઈ શુભ પ્રસંગ આવે એટલે આપણે જે ભૂદેવ આવે ને સનાતન વેદના સિદ્ધાંત પ્રમાણે આપણને પૂજન કરાવે છે તો એ કાયિક અન્યાશ્રય થાય છે. તો એ તો થાય જ છે. આપણે ત્યાં જેટલા પણ 84,252 વૈષ્ણવના પ્રસંગમાં લગ્ન થયા છે તો કોઈ એવી રીતે નથી થયા કે જેમાં વેદના જે પ્રકાર છે એને આપણે સાવ છોડી દીધો. તો એ કાયિક અન્યાશ્રય એ બાધક નથી એવું શ્રી ગોકુલનાથજી કહે છે. કાયમ ન કરવો જોઈએ, ના છૂટકે જુદી વાત છે. સામે ચાલીને કોઈ દેવસ્થાનમાં તો નહીં જ જવું, એ તો ખાસ આજ્ઞા કરી છે. અને પછી એમનો પ્રસાદ ન લેવો એ પણ આજ્ઞા કરી છે. કેમ કે જે મળ્યું છે એ ન સમજાય ત્યાં સુધી જ આ બધી ભૂલો થતી રહે છે. પછી આવે છે કાયિક વાચિક. એટલે મુખથી આપણે વાણી બોલીએ એમાં એમ કહીએ કે ના, મને તો ફલાણા દેવ છે એનાથી તો બહુ લાભ મળ્યો હો, તો એને પણ બાધક તો કયો છે, પણ એ પણ માનસી જેટલો નહીં. કેમ કે એ મુખથી બોલ્યો છે પણ હૃદયથી તો એનું દ્રઢતા એ ગોવર્ધનનાથજીમાં છે, તો પછી એ બાધક નથી. એ ખાલી વાણી જ છે. એટલે વાણીથી એટલા માટે તો જુઓ, ગઈકાલે ગુસાઈજીએ જે પેલા હતા દેવકાના પિતા કલ્યાણ ભટ્ટ, તો એમણે પૂછ્યું કે ઉત્તમ ભગવદીઓના લક્ષણ કયા? તો એમાં આપે એક આ લક્ષણ પણ કહ્યું હતું કે ભગવદીઓનું વર્તન એનાથી ક્યારે પણ પ્રભાવિત ના થવું, દુઃખી ના થવું. કેમ કે એ એમનો વાચિક અન્યાશ્રય છે. એ આપણને દેખાય છે તે વાચિક, એટલે કે ખાલી બોલી જ રહ્યા છે, પણ હૃદયમાં તો ફૂલ દ્રઢતા છે. એટલે બોલેલું સાચું માનીને ભગવદીયથી દૂર થઈ જવાનું ક્યારે ન કરવું, આવું ગઈકાલે શ્રી ગુસાઈજીએ સમજાવેલું. આ વાચિકમાં એક પ્રસંગ આવે છે કે જે ગુસાઈજીના સેવક આગ્રામાં ગોવર્ધનનાથજીનું
બધું સામગ્રી લેવા જાય છે, પાછા વળતા ભૈરવનું મંદિર આવે છે. એ ભૈરવ એમનો પરચો બતાવે છે, એટલે ગાડું રોકાઈ જાય છે. અને આવું થાય જ છે કાયમ. જેટલા પણ ગાડાવાળા આવે અને એ માર્ગમાં વચ્ચે એક ભૈરવનું મંદિર આવે એટલે એ ભૈરવના મંદિરને નારિયેળ વધેરે તો પછી એ ભોગ આપ્યો કહેવાય એમને. તો પછી એ ગાડું ચાલી જાય. હવે 2 ગાડા હતા એ વૈષ્ણવ પાસે. ગુસાઈજીનો સેવક હતો ને 2 ગાડાના 2 નારિયેળ આપે પૈસા આપીને ખરીદ્યા અને ફોડ્યા. અને ત્યાં સાથેના વૈષ્ણવોએ જોયું કે આ તો અન્યાશ્રય કર્યો. તો આ એક રીતે સાચું જ લાગે કે અન્યાશ્રય તો કર્યો જ છે. પણ જ્યારે આ વાત ગુસાઈજીથી પહોંચી તો ગુસાઈજીએ પૂછ્યું કે શું વાતે સાચી વાત છે? આ વૈષ્ણવ કહે છે કે પેલા ભૈરવને તે 2 નારિયેળ ધર્યા હતા. તો તે વખતે જે જવાબ આપ્યો આ વૈષ્ણવે કે 1 રૂપિયાનું નારિયેળ આવતું હતું કે ઓછા પૈસા હશે, જે પૈસા હશે, તો કે એટલા પૈસામાં મારે જો નારિયેળ ધરવાથી મારું ગાડું ગોવર્ધનનાથજીની સેવાની સામગ્રી ભરેલું એ ચાલતું હોય તો મને શું વાંધો છે? મેં તો 2 નારિયેળ ધરી દીધા. જો હું 2 નારિયેળ ના ધરત તો પછી મારે મજૂર શોધવા જવું પડત અને એ મજૂરને મારે મજૂરી આપવાની આવત. તો પછી તો કેવી રીતે હું આ સામગ્રી લાવી શકત? ક્યારે મજૂર મળે મને? ક્યારે હું સામગ્રી લાવું અહીંયા ગોવર્ધન સુધી? એટલે માનો ને કે મેં મજૂરી આપી દીધી. તો આને કહેવાય વાચિક અન્યાશ્રય. મુખથી કર્યો કે હા લાવો 2 નારિયેળ, લો ફોડ્યા અને ગાડું ચાલવા લાગ્યું. અને વાચિક અન્યાશ્રય આ પણ બાધક નથી. કેમ કે હૃદયમાં જે દ્રઢતા છે એ તો ગોવર્ધનનાથજી પ્રત્યે છે, એટલે એ બાધક ના થયું. એવી રીતે રામદાસ જ્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જાણ્યું કે એની દૈવી જીવ કન્યા બાળપણમાં લગ્ન થયેલા છે, હવે એ મોટી થઈ ગઈ છે, હવે વળાવશે એનો પિતા, આને જવું જોઈએ પાછા. પણ આસક્ત હતા એટલે આપે ખૂબ કૃપા કરી અને સ્વરૂપ પણ પધરાવ્યું અને ચરણ છાપ પણ પધરાવી અને મોકલ્યા ને. પછી તેની પત્ની પણ દૈવી હતી એટલે એના પિતાએ કહ્યું કે અહીંયા રહે કે ત્યાં જા, તારી ઈચ્છા હોય તેમ. પેલો તો વૈરાગી જેવો છે, તો કે ના હું વૈરાગી જેવો છે પણ ગમે તેમ તો એ મારો પતિ છે, એ જેમ રાખશે એમ રહીશ. એટલે પિતા મૂકી ગયા, બસ જતા રહ્યા મૂકીને, કર્તવ્ય પૂરું એમનું. અહીંયા સ્થિતિ શું થઈ કે આ તો હવે સંસારમાં પડે તો કેટલા અને વિઘન આવે અને આ રસમાંથી બહાર નીકળવું પડે. એ ભયથી એનો સ્વીકાર ના કર્યો અને એને ખબર નથી કે આ અલૌકિક છે, દૈવી છે, એટલે લૌકિક સમજીને કે હમણાં હું ધૂતકારીશ અને નફરત કરીશ એટલે જતી રહેશે, એટલે એને તરછોડે છે. તો એ પાછળ પાછળ આવે છે, કેમ કે આ ચાલ્યા દ્વારિકાજી તરફ જવા માટે. તો એને પથ્થરને બધું મારે છે. તો ત્યારે સાક્ષાત દ્વારિકાધીશજી એને કહે છે કે તું આવું ના કરી શકે, એ તારી પત્ની છે, તું એક કામ કર, તારે એની સેવા લઈ શકાશે, તું એને નામ પમાવડાવી દે, એટલે કે નામ સંભળાવી દે અષ્ટાક્ષર 3 વખત. તો આ જે અન્યાશ્રય થઈ રહ્યો છે અત્યારે દ્વારિકાધીશજીના વાણીને શ્રવણ કરીને રામદાસજી તરફથી, એવું આપણને લાગે છે. પણ રામદાસજી કાચા નથી. દ્વારિકાધીશજી છે તો પણ કહી દીધું કે હું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીની આજ્ઞા વગર ક્યારે પણ આવી રીતે હું અષ્ટાક્ષર ન સંભળાવી શકું, મને આજ્ઞા થઈ જ નથી. તો જુઓ આ છે દ્રઢતા. દ્વારિકાધીશજી સ્વયં કહે છે કે તું અષ્ટાક્ષર સંભળાવી દે. પણ પુષ્ટિ માર્ગના જીવો કેવા છે ટેકીલા કે હું ના કરી શકું. પછી જો દ્વારિકાધીશજી કહે છે કે પણ મને મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ કીધું છે, અને દ્વારિકાધીશજી ક્યારે પણ મિથ્યા તો ન જ બોલે, એટલો તો વિશ્વાસ છે એને પણ. તો પછી કે હું સંભળાવી દઉં છું. આ છે દ્રઢ આશ્રય. અને છેવટે નામ સંભળાવ્યું. પછી સમય થયો એટલે પાછું મહાપ્રભુજી પાસે સંભળાવવા માટે લઈ ગયા. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે તે નામ સંભળાવી જ દીધું છે ને, પરીક્ષા તો કરે જ છે આપ છેલ્લી ક્ષણ સુધી. જેવા ગોવર્ધનનાથજી છે એવા જ મહાપ્રભુજી છે. એમાંય રામદાસજી તો બહુ કરી હતી. એને તો જ્યારે ભોજન મહાપ્રસાદ બી લેવડાવે ત્યારે ઘણી વખત તો સાવ નામનું જ મૂકે, હાવ નામનું, તો પણ કંઈ ના બોલે.
અને વલ્લભ પ્રસન્ન થયા હતા. આવી આવી કસોટીઓ કરેલી છે. એટલે કહ્યું કે તને તો દ્વારિકાધીશે આજ્ઞા કરી દીધેલી છે, તે નામ સંભળાવી લીધેલું છે, ચાલે? તો કે ના, એ તો આપે આજ્ઞા કરી હતી દ્વારિકાધીશજીને, એટલે મેં નામ સંભળાવ્યું હતું, પણ હવે તો આપે સંભળાવવું પડે. એટલે આ દ્રઢતા 3 પ્રકારના જે અન્યાશ્રય કીધા છે, કાયિક, વાચિક અને માનસિક. એમાં માનસિક એ બહુ જ દુઃખકર છે. જે પેલા 2 વૈષ્ણવો હતા, એમાં એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને દૈવી જાણીને સમજાવે છે કે તું આ પીરની એ છોડી દે પૂજા. પીર તો નહીં, પણ એ પોતે મનમાં પીરને ભજતો હોય છે, બહાર ખાલી દર્શન જ્યાં ઠાકોરજી રાખ્યા હોય છે. આવો એનો વાચિક, એનો આશ્રય કેવો? પ્રભુનો. કાયિક કેવો? જાણે કે પ્રભુની જ પૂજા કરે છે. પણ માનસિક કેવો? તો એ પેલા પીરને ભજે છે. એટલે જ્યારે ભોગ ધરે છે ત્યારે ભગવાન ઠાકોરજી સામે છે, એને નથી લેવાનું કહેતા. કોને કહે છે? પીરને. કારણ કે એના પિતાએ પીરને સાથે પૂજા કરીને સિદ્ધ કરેલો, અને પીર બી એનું બધું કામ કરતો હતો. એટલે એ છોકરાને કહી ગયો કે આપણે તો સારા ઘરમાં, આવા સનાતન ધર્મના ઘરમાં જન્મ થયો છે, એટલે લોકો જાણશે તો આપણને નાત બહાર કાઢી મૂકશે. એટલે આ વાત તું જાણે ને હું જાણું કે આ પીરને આપણે લેવડાવીએ છીએ. અને પીર સ્વયં દેહ સાથે અંદર આવતો અને એ લઈને પછી જતો રહેતો. પીર એટલે કોઈ વ્યક્તિ જમીન ઉપર જીવતો ના હોય, પણ એક જીન જેવો હોય. એને કોઈ ઘર કે કશું રોકી ના શકે, દિવાલ એ આર પાર થઈને આવે, એવી બધી શક્તિઓ પણ હોય. એના વિશે થોડો ઘણો પહેલાં મર્યાદા માર્ગમાં હતો તો અભ્યાસ કરેલો છે. અને બીજું બી એક કારણ છે, એ વિષયમાં વધારે જાણવું જોઈએ એનું, પણ અત્યારે એને એ વિષયનો કંઈ અર્થ નથી. તો એની શ્રદ્ધા જે હતી એ પીરમાં હતી. પણ એણે પછી એના પિતાએ વિચાર્યું કે આ ભોગ ધરવા માટે ઠાકોરજી તો જોઈશે, નહીતર તો બધાને ખબર પડી જશે કે આ તો પીરને માટે. એટલે એમણે ઠાકોરજી દર્શન રાખ્યા. ત્યાં સુધી કે ચૈતન્ય મહાપ્રભુનો જે સંપ્રદાય છે, ગૌડીય સંપ્રદાય, એમાં જે તે વખતે હતા આચાર્ય, એમની પાસે અને દીક્ષા અપાવડાવી. એટલે બધાને એમ કહે છે કે મેં તો ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયના. એટલે આણે જ્યારે કહ્યું કે તું સેવક થા મહાપ્રભુજીનો, તું તો મારો જીવ છે, તો કે ના ના, અમે તો ચૈતન્ય મહાપ્રભુજીના. પણ એમાંય એમને ભાવ નહીં, એમનો ભાવ તો પીરમાં. એ બહુ મોટું બાધક હતું. પણ એ પણ કૃપા કરી અને મહાપ્રભુજી એવો પરચો આપ્યો કે એ પીર બળવા લાગ્યો. અને પછી માર્યો નહીં. બહુ કોમળ છે વલ્લભ. વલ્લભને લોકો સમજે છે અગ્નિ સ્વરૂપ, પણ એવું નથી. જુઓ ને, આ પીર નહીં જવા દીધો. એટલું કહ્યું કે ફરી વાર આવ્યો તો તું બળીને ભસ્મ થઈ જઈશ. આટલું જ આપે કહ્યું. તો આપણે જે અન્યાશ્રય છે એમાં કદાચ આપણે આવી રીતે કહું છું ને, લગ્ન પ્રસંગે આપણે દેવતાઓનું પૂજન કરીએ છીએ તો બહુ ભયભીત નહીં થઈ જવાનું. બિલકુલ ભયભીત નહીં થઈ જવાનું. કારણ કે આપણી અંદર જે દ્રઢતા છે તો પાછી એની જ છે. પછી આપણે કાયિક જે અન્યાશ્રય છે, આ તો વાચિક કાયિક થયો. હા, પછી જ્યારે કોઈ દેવ દર્શન જવાનું થાય તો બીજા અન્ય દેવતાઓના દર્શન કરવાના થાય, તો એ વખતે પણ એ અન્યાશ્રયથી પણ ભયભીત નહીં થવાનું. કેમ કે આપણે તો આપણા હૃદયમાં તો ગોવર્ધનનાથજી વસેલા છે. એટલે આપણને બીજા દેવતાના દર્શન કરવા છતાં આપણને કદાચ તારી સાથે રહીને પ્રસાદ લેવો પડે તોય પણ ભયભીત નહીં થવાનું. કેમ કે અંદરની દ્રઢતા આપણી ગોવર્ધનનાથજી પ્રત્યેની પૂર્ણ છે. ન લેવાય તો ઉત્તમ છે, પણ લેવાય તો પણ ભયભીત નહીં થવાનું. પણ જો અંદરથી બહારથી આપણે ગોવર્ધનનાથજીના ભ્રમસુબંધ લીધેલા હોવા છતાંય આપણે કોઈ બીજા દેવી દેવતાઓનો આશ્રય હૃદયથી રાખીએ છીએ, મનથી, કોઈને ખબર નથી પડતી, તો માની લેજો કે ગોવર્ધનનાથજીને તો બધી ખબર પડે છે. પછી એ તન્મય પોતાનો નહીં ગણે. એટલે સમજી લેવાનું કે એમની અમી દ્રષ્ટિ તમારી ઉપર હવે બંધ થઈ ગઈ. એટલે તો જે હરિરાયજી શિક્ષાપત્રમાં કહ્યું છે કે જ્યારે પણ તમને વૈષ્ણવને એવું લાગે કે અમારી ઉપર આજકાલ ગોવર્ધનનાથજીની અને શ્રી ગુસાઈજીની કૃપા દ્રષ્ટિ જે એવી હતી એવી અત્યારે નથી, તો એનું શું કારણ હશે? તો હરિરાયજીએ તો કહી દીધું કે તમે એ વખતે કયો અન્યાશ્રય કરી રહ્યા છો. પહેલાં તો ઝટ એને શોધી લો અને પછી અન્યાશ્રયનો ત્યાગ કરી દો હૃદયથી. કાયિક વાચિકની તો ચિંતા જ ના કરતા, આ માનસિકની વાત ચાલે તો તરત જ તમારી પર વળી પાછો કૃપાનો ધોધ ચાલુ થઈ જશે. આવી કૃપા હરિરાયજી શિક્ષાપત્રમાં કરેલી છે. અને શિક્ષાપત્રમાં હરિરાયજીએ પણ નામ નિવેદન કરવાનું, અનુસંધાન કરવાનું, બ્રહ્મ સંબંધનું ઘણી બધી વખત કહ્યું છે અંદર. આવા ક્યાંય એવું નથી કહ્યું કે તમારે અપરસ કરીને બેસવાનું અને પછી જ આ મંત્ર બોલવાનો, એવું કોઈ આજ્ઞા આપણે શિક્ષાપત્ર આખું કરી ગયા. જીવનમાં ફરીવાર હું શિક્ષાપત્રનો સ્પર્શ પણ નથી કરવાનો.
કારણ કે એ તો આપે આપના બાળકો માટે પ્રગટ કરેલું છે. છેલ્લી આજ્ઞા છે કે સેવા તો કરવી જ પડશે. એ પાછું આપના બાળકો માટે છે. નિધિ સ્વરૂપવાળા પ્રથમ પુત્ર હોય જયેષ્ઠ, એ નિધિ સ્વરૂપની કરે. અન્ય જે બાળકો છે પોતાની રીતે ઠાકોરજીને પધરાવી ભલે પોતે જ પુષ્ટ કરે, પણ સેવા તો કરવી જ પડશે. આવી આજ્ઞા હરિરાયજીએ વૈષ્ણવ માટે નથી કરી. કેટલા પ્રમાણ છે કે વૈષ્ણવમાં પેલો ખરબૂજાવાળો શેઠ નાનો હતો, એનો પિતા મોટો હતો, એના પિતાએ ક્યાં સેવાની આજ્ઞા માગી છે, તો ગુસાઈજીએ ક્યાં એમને માથે જબરજસ્તીથી પધરાવી દીધા છે. ઘણી જગ્યાએ તો માગી તોય ના પાડી દીધી વલ્લભે વિઠ્ઠલે. હા, પણ પુષ્ટિ માર્ગમાં આચાર્ય બાળકો માટે તો મસ્ત શબ્દ છે હરિરાયજીનો. તો એ વિષયમાં અત્યારે અર્થ નથી, પણ આપણે બ્રહ્મ સંબંધના માટે આજ્ઞા કરી છે કે હા તમે વારંવાર કરજો. એમાં આવી આજ્ઞા નથી કરી કે તમે અપરસ કરીને બધા બેસજો. મૂળ છે અનુસંધાનનો જે પાવર, એ બધા ભેગા મળીને કરો છો તો વધી જાય છે. એટલે આપણે એક રીતે ભેગા જ મળેલા કહેવાઈએ. હું છું, તમે બધા હજારો લાખો છો, અને આ બધું અનુસંધાન થઈ રહ્યું છે. તો જરૂરથી એ અનુભવ થાય છે. અને એમ પણ લાગે છે કે આ હું શરૂઆતનું જે કરતો અને અત્યારે જે મારી અંદર છે, તો એ આપની કૃપાનું બળ છે. અન્યાશ્રય તો નથી જ કરવાનું. એ ભાવ સાથે આજનો આ સત્સંગ વિરામ પામે છે. બોલો શ્રી ગોવર્ધન નાથ કી જય, બ્રહ્મ સંબંધ મંત્ર કી જય, ગોવિંદ ઘાટ કી જય હો.